पेज नंबर 326। श्री राम। बार बार कहराऊ सुमुखी सुलोचनी पिक बचनी कारण मोही सुनाऊ गजगामिनी निज कोप कर। राजा वारंवार कही रह्या छे, हे सुमुखी, हे सुलोचनी, हे कोकिलकंठी, हे गजगामिनी, મને પોતાના ક્રોધનું કારણ તો સંભળાવ। અનહિત તોર પ્રિયા કેઈ કીના કેઈ દુઈ શિર કેઈ જમુ ચહલીના કહું કેઈ રંગ કહી કરો નરેશુ કહું કેઈ નૃપહી નિકાસૌ દેશુ। હે પ્રિય, કોણે તારું અનિષ્ટ કર્યું? કોણ બે માથાનો છે? યમરાજ કોને લઈ જવા ઈચ્છે છે? કહે, ક્યાં કંગાળને રાજા કરી દો અથવા ક્યાં રાજાને દેશવટો આપી દો। સકવું તોર અરી અમરવું મારી કાહ કીટ બપુરે નર નારી જાનસી મોર સુભાઉ બરોરું મનુ તવ આનન ચંદ ચકોરું। તારો શત્રુ અમર પણ હોય તો હું એને પણ મારી શકું છું। કીડા મકોડા જેવા બિચારા નર નારી તો શું ચીજ છે? હે સુંદરી, તું તો મારો સ્વભાવ જાણે જ છે કે મારું મન સદા તારા મુખરૂપી ચંદ્રમાનો ચકોર છે। પ્રિયા પ્રાણ સુત સર બસુ મોરે પરિજન પ્રજા સકલ બસ તોરે જો કશું કહો કપટું કરી તોહી પામિની રામ સપત સત મોહી। હે પ્રિય, મારી પ્રજા, કુટુંબી, સર્વસ્વ, પુત્ર એટલે સુધી કે મારો પ્રાણ પણ આ બધું તારા વશમાં છે। જો હું તારાથી કંઈ કપટ કરીને કહેતો હોઉં તો હે ભામિની, મને 100 વાર રામના સોગંદ છે। બીહસી માગુ મન ભાવતી બાતા ભૂષણ સજહી મનોહર ગાતા ઘરી કુઘરી સમુજી જીય દેખું પેગી પ્રિયા પરિહરહી કુબેસુ। તું હસીને પોતાની મનવાંછિત વાત માગી લે અને પોતાના મનોહર અંગોને આભૂષણોથી સજાવ। સારા માઠાનો તો મનમાં વિચાર કરી જો। હે પ્રિય, જલ્દી આ ખરાબ વેશને ત્યજી દે। યસુની મન ગુની સપથ બળી બિહસી ઉઠી મતિ મન ભૂષણ સજતી બિલો કી મૃગુ મનહુ કિરાતીને ફન। આ સાંભળીને અને મનમાં રામજીના મોટા સોગંદનો વિચાર કરી મંદ બુદ્ધિ કૈકેયી હસતા હસતા ઉઠી અને ઘરેણાં પહેરવા લાગી, જાણે કોઈ ભીલડી મૃગને જોઈને જાળ તૈયાર કરી રહી હોય। અસ્તુ।